સૂર્ય કોઈ વનસ્પતિ ઉપર વધારે પડે, સહન ન કરી શકે તો બળી જાય. તો સૂર્યની અસર છે તો સૂર્ય છે ને એવી રીતે. તો એવી રીતે બધા ગ્રહો છે, જીવન છે અને બધાની અસર છે. દરેક જગ્યાએ થોડી ઓછી થોડી વધારે, દરેકની ઉપર દરેકના પોતપોતાના જન્મ સમય અલગ છે, તારીખ અલગ છે, સ્થળ અલગ છે. સ્થળ પ્રમાણે ખબર પડે કયો ગ્રહ ક્યાં કઈ સ્થિતિમાં છે. કેવી રીતે? અક્ષાંશ અને રેખાંશ. આપણે એને ઓળખવા માટેથી આ પદ્ધતિ અપનાવી છે. પૃથ્વીના ગોળા ઉપર આપણે જોઈએ તો આડી લીટી ને ઊભી લીટી કરવામાં આવી છે, જે સ્ક્વેર બનાવવામાં આવ્યા છે. તો એના ઉપરથી એનું નિશ્ચિત સ્થાન એ જાણીને પછી એની કર્મકાંડમાં જે વિધાન બતાવ્યું કે આવી રીતે તમારી કુંડળીમાં બે ગ્રહ કે સૂર્ય અને મંગળ જો ભેગા પડ્યા છે, સાથે છે, તો એ યુતિ તમારા માટે નથી સારી. તો શું કરવું જોઈએ? તો પછી કર્મકાંડ આવે છે, એ બતાવે કે તમારે સૂર્ય અને મંગળનું વિધાન કરવું જોઈએ. એ શબ્દ પૂર્ણ થઈ ગયો. વિધાન એટલે આખી વિધિ થાય. તો એ વિધાન કર્યા પછી અવશ્ય ફળ આપે અને આપે જ નિસંદેહ.